હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 4ની શરૂઆત કરીશું. ચેપ્ટરનું નામ છે યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગા. યોગા આપણે બોડી અને માઇન્ડને હેલ્ધી રાખે છે. ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. યોગ ઇઝ વન ઓફ ધી મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ શું છે? સૌથી પ્રાચીન સાયન્સ છે. ક્યાંનું? ઇન્ડિયાનું. બરાબર. એન્શિયન્ટનો એક સિનોનિમ હોય પ્રાઇમોર્ડિયલ. બરાબર, આનો મતલબ થાય પ્રાચીન. એન્શિયન્ટનો સિનોનિમ શું છે? પ્રાઇમોર્ડિયલ. સિંધુ ખીણ સભ્યતામાંથી જે વસ્તુ મળી આવી બધી શું છે? પ્રાઇમોર્ડિયલ છે. બરાબર. અહીંયા આપણે ગ્રામરનો એક કન્સેપ્ટ પણ શીખી લઈએ. વન ઓફ. જ્યારે પણ આ સ્ટ્રક્ચર આવે તો હંમેશા નાઉન પ્લુરલ આવશે, પણ વર્બ સિંગ્યુલર આવશે. સેન્ટેન્સ છે વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ કમિંગ ટુ વિઝિટ. દેખો, વન ઓફ થઈ ગયું. પછી આપણે માય ફ્રેન્ડ શું છે? નાઉન છે. અને વર્બ છે એ ઇઝ સિંગ્યુલર. ઓફ હોય હંમેશા પ્રિપોઝિશન ઓફ સિલેક્શન હોય. બહુ બધામાંથી કોઈ એક. તો આપણે સિલેક્શન બહુ બધામાંથી કરીશું તો એમાં નાઉન પ્લુરલ વાપરી લીધી આપણે, માય ફ્રેન્ડ્સ. પણ આપણે એકની જ વાત કરી રહ્યા છીએ તો વર્બ સિંગ્યુલર. ઓફ હંમેશા શું હોય? પ્રિપોઝિશન ઓફ સિલેક્શન. આપણે એટલા માટે વર્બ સિંગ્યુલર લઈશું અને નાઉન પ્લુરલ લઈશું. અહીંયા માય ફ્રેન્ડ્સ, બહુ બધા મિત્રોમાંથી કોઈ એક, વન ઓફ. બરાબર, પ્રિપોઝિશન ઓફ સિલેક્શન. તો માય ફ્રેન્ડ્સ અને વર્બ થઈ ગઈ સિંગ્યુલર. યોગા દિવસ ક્યારે સેલિબ્રેટ થાય છે ઇન્ડિયામાં, મતલબ વર્લ્ડમાં? 21 જૂન, ઇન્ટરનેશનલ યોગા ડે. 2014માં જ્યારે પીએમ નરેન્દ્ર મોદી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની મીટિંગમાં સ્પીચ આપવા ગયા તો તેમણે યોગા વિશે પણ સ્પીચ આપી હતી. બરાબર. તેમણે એ પ્રપોઝ કર્યું હતું કે આપણે યોગા દિવસ હોવો જોઈએ. તો એ વખતે જ્યારે આ પ્રપોઝલ આવ્યું ત્યારે 177 દેશના સપોર્ટથી આ યોગા દિવસનું સેલિબ્રેશન થશે તે ડિક્લેર કરવામાં આવ્યું. અને ઇન્ડિયામાં સૌથી પહેલી વાર 2015માં 21 જૂન ના દિવસે પહેલો યોગા દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. હવે તમને થશે 21 જૂન જ કેમ? તો 21 જૂન નર્ધન હેમિસ્ફિયરમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય. આ દિવસે સૂર્યના કિરણો સૌથી વધારે સમય સુધી ધરતી પર રહે. બરાબર. તો 21 જૂને શું કહેવાય? સમર સોલિસ્ટિસ કહેવાય. બરાબર. સમર સોલિસ્ટિસ. સોલિસ્ટિસ એટલે અયનકાળ. ગુજરાતીમાં અયનકાળ કહેવાય એને. બરાબર. ઇટ ઓફર્સ. યોગા શું પ્રદાન કરે છે? ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. મતલબ ઘણા લાંબા સમયથી આ ટેકનિક ચાલી રહેલી છે જેની પર લોકોનો ભરોસો છે. શા માટે? ફોર ફિઝિકલ, શારીરિક, મેન્ટલ એટલે શારીરિક, માનસિક એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, મતલબ આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે. આ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે જે શું પ્રદાન કરે છે? ફિઝિકલ ડેવલપમેન્ટ, મેન્ટલ ડેવલપમેન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. બરાબર. ઇટ કન્સ્ટિટ્યુટ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. તે હ્યુમન લાઈફના ઘણા બધા એસ્પેક્ટ એટલે પહેલુઓને સાંકળી લે છે. બરાબર. કન્સ્ટિટ્યુટ કરવું મતલબ સાંકળી લેવું. બરાબર. સાંકળી લેવું. ઇટ ઇઝ કન્સિડર્ડ, એવું માનવામાં આવે છે કે ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. આ એવું સાયન્સ માનવામાં આવે છે એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. આ વિજ્ઞાન એટલું જ જૂનું છે, એટલું જ પ્રાચીન છે જેટલી માનવ જાતિ છે. બરાબર. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધી ઇન્ડિવિજ્યુઅલ. જે યોગા છે તેમાં શું છે? કેપેસિટી છે. બરાબર. શાની? બ્રિંગ અબાઉટ, ચેન્જ કરવાની. શું? ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. દરેક લોકોમાં રૂપાંતરણ, જે ફંડામેન્ટલ રૂપાંતરણ કરવું હોય તેની કેપેસિટી શામાં છે? યોગમાં છે. ચલો આગળ વધીએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefit. યોગ એક એવી હોલિસ્ટિક એક્સરસાઇઝ છે. હોલિસ્ટિક એટલે જેમાં બધું ઇન્ક્લુડ હોય.
બરાબર. તમને હું કહું કે આ એક્ઝામની તૈયારી માટે હોલિસ્ટિક પ્રિપેરેશન કરવી પડશે. તો હોલિસ્ટિક પ્રિપેરેશન કરવા કાં તો તમે સેલ્ફ સ્ટડી કરી શકો છો, કાં તો તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટની બેચ જોઈન કરી શકો છો. અમે પણ એક ટાટ એચએસની બેન્ચ લોન્ચ કરી છે, તે પણ હોલિસ્ટિક છે. તેમાં પેપર 2 પાર્ટ 2 માટેની હોલિસ્ટિક પ્રિપેરેશન કરાવવામાં આવશે. બરાબર. તેમાં 11-12ની બુકનું કવરેજ કરાવીશું. બરાબર. તમને ચેપ્ટર પત્યા પછી તેમાં આન્સર રાઇટિંગ માટે ક્વેશ્ચન આપીશું, જેથી તમે આન્સર લખશો અને અમે પછી તેનું ઇવેલ્યુએશન પણ કરી આપીશું, કે જેથી તમને ખબર પડે કે તમારી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસમાં તમારી ક્યાં ભૂલ થઈ રહી છે. તમને વોકેબ્યુલરી પણ શીખવામાં આવશે, ગ્રામર પણ શીખવવામાં આવશે. બરાબર. તમે આ બેચ જોઈન કરી શકો છો. બેચ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો આ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો. બરાબર. બેચ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો તમે આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકો છો. હોલિસ્ટિક મતલબ થાય સર્વગ્રાહી. યોગા સર્વગ્રાહી એક એક્સરસાઇઝ છે, જે શું પ્રોવાઈડ કરે છે, પ્રદાન કરે છે? ફિઝિકલ, મેન્ટલ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બેનિફિટ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધી મસલ. આ મસલ માટે એક વર્કઆઉટ પ્રોવાઈડ કરે છે. મસલ એટલે સ્નાયુ થાય. બરાબર. તે માટે વર્કઆઉટ એટલે કસરત પ્રોવાઈડ કરે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. યોગા શું બેનિફિટ કરે? આપણા જે જોઈન્ટ હોય, બરાબર, પછી લિગામેન્ટ હોય. લિગામેન્ટ એટલે બોન ટુ બોન કનેક્શન હોય તેને લિગામેન્ટ કહેવાય. અને બોન ટુ મસલ કનેક્શન હોય એને શું કહેવાય? ટેન્ડન. બોન ટુ મસલ કનેક્શન ને શું કહેવાય? ટેન્ડન. બરાબર. બોન ટુ બોન હોય તો લિગામેન્ટ. તો તમે આ રીતે યાદ રાખી શકો, બોન ટુ બોન લિગામેન્ટ, BBL. બરાબર. અને બોન ટુ મસલ કનેક્શન હોય તો ટેન્ડન. આપણે યોગા શું જોઈન્ટ, લિગામેન્ટ અને સ્કેલેટલ સિસ્ટમ ને શું કરે? બેનિફિટ કરે. કેવી રીતે? આપણી જે ફ્લેક્સિબિલિટી હોય તેને ઇમ્પ્રૂવ કરે, સુધારે, અને આપણું બેલેન્સ પણ સુધારે. મતલબ યોગા આપણને ફ્લેક્સિબલ બનાવે અને મજબૂત બનાવે, સ્ટડી બનાવે. બરાબર. યોગા ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. આપણા હાર્ટ માટે પણ યોગા સારા છે, અને આપણી જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે તેને સ્ટિમ્યુલેટ કરે, મતલબ એન્કરેજ કરે. સ્ટિમ્યુલેટ કરવું મતલબ ઉત્તેજિત કરવું. સ્ટિમ્યુલેટ કરવું મતલબ ઉત્તેજિત કરવું. એની પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. બરાબર. મતલબ યોગા કરશો તો તમારી બ્લડ ફ્લો વધી જશે. બ્લડ ફ્લો વધી જશે તો તમારી બોડીને વધારે ઓક્સિજન મળશે. બરાબર. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડને ઓક્સિજન પૂરો પાડે અને હેલ્પ સ્ટ્રેન્થન ધી હાર્ટ, જેથી હાર્ટ મજબૂત થાય. સ્ટ્રેન્થન, સ્ટ્રેન્થ, આ શું છે? નાઉન છે. એની પાછળ EN લાગી ગઈ, સ્ટ્રેન્થન. આ શું થઈ ગઈ? વર્બ બની ગઈ. બરાબર. જેમ વીક હોય તો એમાંથી વીકન થઈ જાય, તો એની વર્બ બની ગઈ. વીક શું છે? એડજેક્ટિવ છે. અહીંયા સ્ટ્રેન્થ શું છે? નાઉન. સ્ટ્રેન્થન એની વર્બ છે. વીક એડજેક્ટિવ, વીકની વર્બ સાથે વીકન. ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણા જે પાચન ક્રિયા છે તેની માટે પણ સારું છે. ધ નર્વસ સિસ્ટમ, આપણી નર્વસ સિસ્ટમ, મતલબ એની માટે પણ સારું છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. જે રેસ્પિરેટરી સિસ્ટમ હોય તેને પણ આ સપોર્ટ કરે છે. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર. આ બધા માટે યોગા સારા છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. આપણા જે અંદર શરીરની અંદર જે વેરિયસ અંતસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, તો એ સારી રીતે ફંક્શન કરે, પ્રોપરલી ફંક્શન કરે, તે માટે શું આ વસ્તુને ઇનેબલ કરશે? જે આપણા જે ગ્લેન્ડ છે, અંતસ્ત્રાવી ગ્રંથિ છે તેને, જેથી આપણે આપણું જે ટેન્શન અને એન્ઝાયટી હશે એ શું થશે? રિડ્યુસ થશે. મતલબ યોગા આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓને સક્ષમ કરશે પ્રોપરલી ફંક્શન કરવા, જેથી આપણું ટેન્શન અને એન્ઝાયટી રિડ્યુસ થશે, મતલબ ઓછું થશે. બરાબર. પાછળ રિડ્યુસની પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. ઇફ યુ સફર ફ્રોમ ઇનસોમનિયા, જો તમને ઊંઘ ના આવતી હોય, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ કરશો તો તમે ઊંઘી પણ સારી રીતે જશો. બરાબર. અહીંયા SOMN છે. SOMN, એક મિનિટ. અહીંયા SOMN છે. રૂટ વર્ડમાં એનો મતલબ થાય સ્લીપ. બરાબર. ઊંઘવું. બરાબર. તો સોમનિયા એનો મતલબ થાય જેને બહુ ઊંઘ આવે. ઊંઘ આવે. બરાબર. એક હોય ઇનસોમનિયા.
આગળ પ્રિફિક્સમાં ઇન લાગી ગયો એટલે ઇન એટલે નોટ, જેને ઊંઘ જ ના આવે. SOMN રૂટ વર્ડમાં થાય સ્લીપ, બરાબર. એક હોય સોમનીલોક્વિસ્ટ, SOMNILOQUIST. SOMN એટલે ઊંઘવું, LOQUY એટલે બોલવું, બરાબર. સોમ્ન એટલે સ્લીપ, જે ઊંઘમાં બોલે એને કહેવાય સોમનીલોક્વિસ્ટ, બરાબર. પછી જે ઊંઘમાં એક હોય એમ, એનો મતલબ થાય વોક કરવું, બરાબર. તો જે ઊંઘમાં ચાલે એને કહેવાય સોમનેમ્બુલિસ્ટ. SOMN એટલે સ્લીપ, AMB એટલે વોક. જેમ કે પ્રિએમ્બલ હોય પ્રસ્તાવના, એમ એટલે વોક, પ્રી એટલે આગળ. તમે આગળ ચાલો એ પહેલા પ્રિએમ્બલ એટલે પ્રસ્તાવના જોવી લો, બરાબર. પછી તમે જોયું હોય કે આપણા જે મેળા હોય તેમાં રસ્સી પર લોકો ચાલતા હોય તો એને કહેવાય ફનેમ્બુલિસ્ટ. જે રસ્સી પર ચાલીને બધા કરતબ દેખાડે એને કહેવાય ફનેમ્બુલિસ્ટ. અહીંયા AMB નો મતલબ થાય વોક કરવું, બરાબર. જો તમે ઇન્સોમનિયાથી સફર કરતા હોય, જો તમને ઊંઘ ના આવતી હોય, તો તમને યોગ શું કરશે? યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ તમને સારું ઊંઘવામાં મદદ કરશે. ધસ યોગ ઇઝ યુઝફુલ. યોગ બહુ ઉપયોગી છે ઇન મેની સાયકો ફિઝિકલ એલિમેન્ટ. સાયકો એટલે, એક મિનિટ, સાયકો એટલે સાઇક એટલે થાય માઇન્ડ, PSYCHE, માઇન્ડના રિલેટેડ. સાઇક એટલે માઇન્ડ. યોગા શામાં યુઝફુલ છે? માઇન્ડના રિલેટેડ કોઈ વસ્તુ હોય કે શારીરિક. એલિમેન્ટ એટલે થાય બીમારી, એલિમેન્ટ એટલે થાય બીમારી, એલિમેન્ટ એટલે થાય બીમારી. એનું સિનોનિમ થાય MALADY. મેલેડીનો મતલબ બી થાય બીમારી, MALADY. એક હોય મેલોડી, બરાબર. મેલોડીનો મતલબ થાય સોંગ કાં તો ટ્યુન. જે ગીત હોય ને ઓલ્ડ મેલોડી મતલબ ઓલ્ડ સોંગ, બરાબર. હવે આપણે યોગા કરીએ છીએ તો ગવર્મેન્ટે 2019માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ લોન્ચ કરી હતી. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, બરાબર. તો આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં શું હતું કે ડેલી ફિટનેસમાં ધ્યાન આપવાનું, જેમ કે યોગાને તમારી જીવનનો ભાગ બનાવવાનું. સ્પેશિયલી સ્કૂલ અને સ્કૂલમાં તો કહેવામાં જ આવ્યું હતું કે તમારે યોગા કરાવવાના જ કરાવવાના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કેમ્પેનના તહેત, બરાબર. તો આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન ગયું. ચાલો આપણે આગળ વધીએ. જે સૂર્ય નમસ્કાર છે એ ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એક યોગનો જ એક જૂનો ટાઈપ છે, પ્રાચીન ટાઈપ છે, બરાબર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ જે યોગનું જે આ ફોર્મ છે એ પૂર્ણતઃ એક મેડિટેટિવ ટેકનિક છે. મેડિટેશન કરવું એટલે ધ્યાન આપીએ ને, ધ્યાન કેન્દ્રિત કરીએ આપણે મેડિટેશનમાં, તો એ પ્રમાણેની આ એક ટેકનિક છે, મતલબ સંપૂર્ણ ધ્યાનની એક પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. આમાં આસન પણ ઇન્ક્લુડ છે અને પ્રાણાયામ પણ ઇન્ક્લુડ છે, બરાબર. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર. આ 12 ડિફરન્ટ કોમ્બિનેશનનું એક પોસ્ચર છે, બરાબર. સોરી, આ 12 ડિફરન્ટ પોસ્ચરનું એક કોમ્બિનેશન છે, બરાબર. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ. આ બધાને એક પર્ટિક્યુલર સિક્વન્સમાં ફોલો કરવા પડે. અહીંયા આસનનો મતલબ થાય આપણે જે પોઝ આપીએ છીએ તે, અને પ્રાણાયામનો મતલબ થાય જે બ્રીધિંગ આપણે કરીએ તે, બરાબર. આ જે 12 ડિફરન્ટ પોસ્ચરનું એક કોમ્બિનેશન છે જેને એક પર્ટિક્યુલર સિક્વન્સમાં ફોલો કરવામાં આવે વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. આમાં એક બ્રીથિંગ પેટર્ન પણ હોય, ક્યારે શ્વાસ લેવો ક્યારે ના લેવો, બરાબર. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધી હોલ સિસ્ટમ. આ શું કરે? હેલ્પ કરે, મદદ કરે કોઈ ઇન્ડિવિજ્યુઅલને, બરાબર. વાઇટલાઇઝ કરવું એટલે જીવંત બનાવી દે તેની બોડીને, અને હોલ સિસ્ટમને અનબ્લોક કરી દે, જ્યાં પણ કંઈ બી હોય, કંઈ બી પ્રોબ્લેમ હોય તે, મતલબ બોડીમાં કંઈ સ્ટિફનેસ હોય, બરાબર, તો તે પણ આ બોડી અનબ્લોક કરી દે. ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધી બોડી. આ શું કરે? ઓછું કરે. જે ફેટ હોય, ચરબી જમા થઈ ગયું હોય બધા પાર્ટમાં બોડીમાં, તે પણ એ રિડ્યુસ કરે એટલે ઓછું કરે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ. મતલબ જે દરેક શરીરના દરેક સ્નાયુને ખેંચે, સ્ટ્રેચ કરવું એટલે ખેંચે, એન્ડ ટોનિંગ કરે દરેક ઈચ એન્ડ એવરી મસલની, બરાબર. ચાલો આગળ વધીએ. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. પ્રેક્ટિસમાં જોજો અહીંયા એસ લખ્યો છે, બરાબર. જ્યારે પ્રેક્ટિસમાં સી હોય તો એ છે નાઉન. પ્રેક્ટિસમાં જ્યારે એસ હોય તો છે વર્બ. સેમ વસ્તુ ડિફેન્સમાં.
એસ વાળી વર્બ, સી વાળી નાઉન. બરાબર. 12 પોસ્ચર છે, 12 પોસ્ચર છે ઓર પોઝિશન છે સૂર્ય નમસ્કારની. બેનિફિટ્સ બ્રેકેટમાં બતાવવામાં આવે છે. બરાબર. તો ચાલો, પણ હું તમને કહીશ કે તમને સૂર્ય નમસ્કાર, તમે આ ચેપ્ટર ભણો એ પહેલા તમે એનો વિડીયો જોઈ લેજો. તમે વિડીયો જોઈ લેજો તો તમને ખબર પડશે કે દરેક દરેક પોર્શનમાં કરી શું રહ્યા છે. બરાબર. અહીંયા ચેપ્ટર આપણે એટલે ભણી રહ્યા છીએ કે માની લો કે આપણે સૂર્ય નમસ્કાર કરતા તો આવડી ગયું, પણ આપણે એક્ઝામ પાસ કરવાની છે, તો એક્ઝામમાં તો પોસ્ચર વિશે લખવું પડશે. તો તમારે આર્ટિક્યુલેશન સ્કિલ જોઈશે. આર્ટિક્યુલેટ કરવું એટલે વ્યક્ત કરવું, તમારી તમારી જાતને આર્ટિક્યુલેટ કરવું એટલે વ્યક્ત કરવું. બરાબર. એટલા માટે આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. બાકી હું એક આ ચેપ્ટરમાં એક વિડીયો ચલાવી દેતો કે આ સૂર્ય નમસ્કાર કરી રહ્યો છે, પહેલો પોઝ આમ છે, બીજો પોઝ આમ છે. બરાબર. પણ તમને આર્ટિક્યુલેશન કરતા આવડવું જોઈએ, જેથી આપણે સારી રીતે લખી શકીએ એક્ઝામમાં આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાય તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલું. બરાબર. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, સીધા પગ જોડેલા હોવા જોઈએ. પામ ફોલ્ડેડ હોવા જોઈએ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, હાથ જોડીને ચેસ્ટની જોડે. ક્લોઝ યોર આઈસ પ્રોપરલી, આંખો પ્રોપરલી બંધ કરો. આનાથી બેલેન્સ આવશે. રેસ્પિરેટરી સિસ્ટમ મતલબ શ્વસન તંત્ર ઉત્તેજિત થશે. આનાથી આપણા શોલ્ડર, બેક અને નેક મસલ, આપણે સીધા ઉભા રહીશું તો શું થશે, તેની કસરત થશે. ઇઝી ટીપ કહું તો નમસ્તે કરતા હોય તે પ્રમાણે પર્વતની જેમ ઉભા રહેવાનું, સીધા ને સીધા. ચાલો આગળ વધીએ. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, બીજો સ્ટેજ. આમ હાથ ઉપર કરો. બરાબર. જેમ અહીંયા કરેલા છે તેમ. બરાબર. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર, મતલબ જે હથેળી છે એકબીજાને ટચ કરવી જોઈએ. તમારી બાયસેપ છે તે તમારા કાનને ટચ કરવી જોઈએ. સ્ટ્રેચ યોર એબ્ડોમેન, તમારા એબ્સ હોય એબ્સ, એબ્ડોમેનને શોર્ટ ફોર્મ આપણે એબ્સ કહી દઈએ. બરાબર. જે એબ્સ હોય તેને સ્ટ્રેચ કરો, મતલબ ખેંચો એઝ મચ એઝ પોસિબલ. અને થોડા લીન બેકવર્ડ થઈ જાઓ. લીન મતલબ ઝૂકી જાઓ થોડા પાછળની તરફ. બરાબર. થોડો પાછળ ઝૂકેલો છે આ માણસ. બરાબર. તેમ થોડા પાછળ બેકવર્ડ થઈ જાઓ. આને શું થશે, બેલેન્સ બનશે, ડાયજેશન પ્રમોટ થશે, તમારા આર્મ્સની અને શોલ્ડર મસલની એક્સરસાઇઝ થશે, તમારી સ્પાઇન પણ ટોન થશે, ફ્લેક્સિબિલિટી મતલબ લચીલાપન તો આવશે. શામાં, બેકમાં અને હિપમાં, કમરમાં અને હિપમાં, મતલબ તમારા નિતંબમાં. બરાબર. ચાલો આગળ વધીએ. બેન્ડ ફોરવર્ડ. બરાબર. આગળ ઝૂકો. બરાબર. થર્ડ પોઈન્ટ. એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર પીઠ, તેણે હાથ તેના પગની બાજુમાં મૂકી દીધા છે. ટચ યોર ની વિથ ફોરહેડ, તમારું કપાળ તમારી ઢીંચણે અડવું જોઈએ. એન્ડ એક્ઝેલ, આમાં શ્વાસ બહાર કાઢવો છે. ઇન હેલ એટલે શ્વાસ અંદર લેવો, એક્સ હેલ, ઇન એટલે અંદર, એક્સ એટલે એક્ઝિટ. શ્વાસ અંદર લેવો, શ્વાસ બહાર કાઢવો. આનાથી શું થશે, પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, આનાથી બ્લડનું સર્ક્યુલેશન વધશે. એબડોમિનલ મસલને ટ્રેક થશે, મતલબ જે પેટના જે મસલ હશે તે લચીલા બનશે. સ્ટ્રેચ બેક, તમારી બેક ખેંચો, બેક બી ખેંચાશે, લેગ મસલ બી ખેંચાશે. આનાથી શું ઉત્તેજિત થશે, સ્પાઇનલ નર્વ, જે કમરમાં જે નર્વ્સ આવેલી હશે કરોડરજ્જુમાં, તે બી ઉત્તેજિત થશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, મતલબ જે લસિકા ગ્રંથિ હશે તે પણ ઉત્તેજિત થશે. ચલો આગળ વધીએ. ટેક વન લેગ બેક, એક લેગ પાછળ લઈ લો. એન્ડ અનધર લેગ ઇન ફ્રન્ટ ઓફ વિથ પામ્સ ફર્મ ઓન ધી ગ્રાઉન્ડ. બરાબર. એક પગ પાછળ લીધો અને બીજો જે પગ છે એ આગળ રાખવાનો, ફ્રન્ટમાં રાખવાનો. જે પામ છે, હથેળી છે, એકદમ ફર્મ હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. ક્યાં, ગ્રાઉન્ડ ઉપર, જમીન ઉપર. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, માથું ઉપર હોવું જોઈએ, મતલબ ઊંચું રાખવાનું. અને ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવાનું. આનાથી સ્પાઇનની એક્સરસાઇઝ થશે, મતલબ કરોડરજ્જુની એક્સરસાઇઝ થશે. આનાથી તમારા હાથ મજબૂત અને રિસ્ટની મસલ પણ, મતલબ હથેળીની મસલ પણ મજબૂત થશે. પાંચમો પોઝિશન આયા આપણે. બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ, જે પગ પહેલા આગળ હતો તેને પાછો લઈ જવાનો. ટુ ધ અનધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, મતલબ જે હિપ છે, તમારા નિતંબ છે, તે જમીનથી દૂર હોવા જોઈએ, મતલબ પુશઅપ પોઝિશનમાં રહેવાનું છે. વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી, તમારા હાથ જ તમારી બોડીને સપોર્ટ કરશે, જેમ કે આપણે પુશઅપ પોઝિશનમાં હોય. બરાબર. એન્ડ એક્ઝેલ, આમાં શ્વાસ બહાર નીકાળવાનો છે. આનાથી શું થશે, સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારું બ્લડ સર્ક્યુલેશન ઉત્તેજિત થશે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, તમારું હાર્ટ મજબૂત થશે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ, તમારી હથેળી પણ મજબૂત થશે. એન્ડ આર્મ મસલ, તમારા આર્મના મસલ પણ મજબૂત થશે. આનાથી નેક અને શોલ્ડર ટેન્શન, જે ગરદન અને
ખભામાં જે શોલ્ડર ટેન્શન હશે એમાંથી પણ તમને રાહત મળશે. રિલીવ થવું એટલે રાહત મળવી. ચાલો આગળ વધીએ. 6, લોઅર યોર નીઝ. જે નીઝ તમે ફ્લોરથી ઉપર રાખી હતી તેને નીચે કરી લો. તમારી ચેસ્ટ અને ફોરહેડ, લોઅર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ. તમારી ની, ચેસ્ટ અને તમારું કપાળ છે તેને નીચે લઈ જાઓ. યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર, તમારા હાથ છે જે જમીનમાં ફર્મલી અડેલા હોવા જોઈએ. બરાબર. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, તમારી ચેસ્ટની બાજુમાં. એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ. તમારી જે કોણી છે ઉપર બેન્ટ થયેલી હોવી જોઈએ, ઉપરની સાઈડ. તમારી અહીંયા શ્વાસ શ્વાસ રોકવાની છે. હોલ્ડ યોર બ્રેથ હિયર. તમે અહીંયા શ્વાસ રોકશો. આનાથી શું સ્ટ્રેન્થ થશે? સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ. તમારી હાથના અને પગના મસલ મજબૂત બનશે. તમારું ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી. તમારી લચીલાપન પણ વધશે. સામાં? શોલ્ડરમાં અને નેકમાં. તમારી નેક અને શોલ્ડરનું ફ્લેક્સિબિલિટી વધશે. આનાથી તમારા હાથ છે, આર્મ છે, સ્ટ્રેચ થશે, ખેંચાશે. શોલ્ડર ખેંચાશે, નેક અને બેક મસલ, બધી મસલ ખેંચાશે. આનાથી બેક મસલની પણ કસરત થઈ જશે. ઇટ વિલ રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. આનાથી નેક અને શોલ્ડરમાં જે ટેન્શન હશે તે રિલીઝ થશે. બરાબર. ચાલો આગળ વધીએ. પછી 7મો પોઈન્ટ, લોઅર યોર વેસ્ટ. તમારી કમરને નીચે રાખો. એન્ડ રેઝ યોર અપર બોડી. તમારી અપર બોડીને રેઝ કરો. બરાબર. લુક અપવર્ડ્સ. ઉપર જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. તમારી હાથને સ્ટ્રેટ રાખજો. બરાબર. દેન ઇનહેલ એટ અ સ્લો પેસ. ધીમે ધીમે અહીંયા આ પોઝિશન શ્વાસ લેવાનો છે. આનાથી શું ફાયદો થશે? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબનોમિનલ ઓર્ગન્સ. આનાથી જે બ્લડ ફ્લો હશે તે અમારા જે એબડોમિનલ ઓર્ગન્સ હશે તેમાં શું કહેવાય, બ્લડનું સર્ક્યુલેશન વધી જશે. ટોન્સ ધી ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. બરાબર, તમારા પાચન માર્ગને સુવ્યવસ્થિત કરશે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. તમારી ઉપરની બોડી અને લોઅર બોડીને શું કરશે? ખેંચાણ આપશે. સ્ટ્રેચ એટલે ખેંચાશે. આનાથી પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી. લચીલુપન વધી જશે, પ્રમોટ થશે. સામાં? બેકમાં. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ ઇન ધી સ્પાઇન. મતલબ જે કરોડરજ્જુમાં જે ચેતાઓ છે તેને ઉત્તેજના મળશે. ચાલો આગળ વધીએ. રેઝ યોર હિપ્સ. બરાબર. 8 નંબરનો પોઈન્ટ, તમારી હિપ્સને રેઝ કરો. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. પહેલા તમે શું કર્યું હતું? તમારી લોઅર હિપ્સ હતી એ જમીનને અડેલી રાખી હતી અને અપર બોડી શું કહેવાય, ઉપર લઈ જતા હતા. હવે તમારે જે અપર બોડી છે એને નીચે લાવવાની છે અને તમારે હિપ્સને ફ્લોર પરથી ઊંચી કરવાની છે. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. તમારે હિપ્સને તમને હિપ રેઝ કરો, ઊંચા કરો અને તમારું જે હેડ છે એને જમીન પર લાવો. વિથ આઈઝ ઓન ધી નેવલ. તમારી જે નાભી છે, મતલબ નાભી છે, નેવલ છે, તેની પર તમારી નજર હોવી જોઈએ. એન્ડ હીલ ઓન ધ ફ્લોર. જે તમારા પગ હોય, હીલ હોય, એ તમારા જમીન પર હોવા જોઈએ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક ઇન્વર્ટેડ વી. આ પોઝિશન જે વી હોય એની જગ્યાએ આમ લાગશે. પોઝિશન કેવી લાગશે? ઇન્વર્ટેડ વી. આમાં શું કરવાનું છે? એક્ઝેલ કરવાનું છે, શ્વાસ બહાર કાઢવાનો છે. બરાબર. આનાથી શું ફાયદો થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. આનાથી બ્લડ સર્ક્યુલેશન વધી જશે. સ્ટ્રેન્થન્સ ધી હાર્ટ. તમારું હાર્ટ મજબૂત થશે. આનાથી સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ. તમારી જે હથેળી હશે અને તમારી આર્મ મસલ હશે તે મજબૂત થશે. આમાં શું નેક અને શોલ્ડર ટેન્શન હશે તેમાં રાહત મળશે. ચાલો આગળ વધી. નાવ 9મો સ્ટેપ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. જે તો ચોથા નંબરનું સ્ટેપ હતું અને 9મા નંબરનું સ્ટેપ હતું, આ સિમિલર છે. બરાબર. આમાં શું કરવાનું છે? શ્વાસ અંદર લેવાનો છે. બરાબર. એક્સરસાઇઝિસ સ્પાઇન. તમારી કરોડરજ્જુની એક્સરસાઇઝ થશે. સ્ટ્રેન્થન શું થશે? મજબૂત થશે. હેન્ડ, હાથ અને રિસ્ટની મસલ, હથેળીની મસલ અને હાથ આમાં મજબૂત થશે. બરાબર. 10મો પોસ્ચર. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ 3rd સ્ટેપ. જે 10મો પોસ્ચર છે અને ત્રીજો પોસ્ચર છે આ સિમિલર છે. બરાબર. આમાં શું કરવાનું છે? એક્ઝેલ કરવાનું છે, શ્વાસ બહાર લેવાનો છે. આનાથી શું થશે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. લોહીનું પરિભ્રમણ પ્રમોટ થશે, મતલબ વધશે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્ટ. મતલબ જે પેટના જે સ્નાયુ છે એ સુદ્રઢ થશે. બરાબર. સ્ટ્રેચિસ બેક. તમારી બેકને સ્ટ્રેચ મળશે અને લેગ મસલને પણ સ્ટ્રેચ મળશે, મતલબ ખેંચાશે. આનાથી સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ. જે કરોડરજ્જુમાં જે નર્વ્સ ચેતાઓ આવેલી છે તે પણ ઉત્તેજિત થશે. સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ. જે લસિકા તંત્ર છે તેને પણ ઉત્તેજના મળશે.
11મું આ ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ. આ 11મું સ્ટેજ છે એ બીજું સ્ટેજના બરાબર જ છે. આમાં શું કરવાનું છે? ઇનહેલ કરવાનું છે, શ્વાસ અંદર લેવાનો છે. આનાથી બેલેન્સ પ્રમોટ થશે, બેલેન્સ રહેશે, ડાયજેશન સારું થશે. એક્સરસાઇઝ આર્મ્સ, શોલ્ડર એન્ડ મસલ. શાની એક્સરસાઇઝ થશે? હાથની, આર્મ્સની અને શોલ્ડર મસલની એક્સરસાઇઝ થશે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુની પણ એક્સરસાઇઝ થશે, કરોડરજ્જુ પણ સુદૃઢ થશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધી બેક એન્ડ હિપ્સ. આનાથી શું પ્રમોટ થશે? જે કમર અને નિતંબ છે તેની ફ્લેક્સિબિલિટી મતલબ લચીલું પણ વધી જશે. બરાબર. 12 ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. જે 12મો સ્ટેજ છે એ સૂર્ય નમસ્કારનો લાસ્ટ સ્ટેજ છે. અને આ સિમિલર છે ધ ફર્સ્ટ સ્ટેજ, આ પહેલા સ્ટેજ જેવો છે. બરાબર. આમાં નોર્મલી બ્રીથ કરવાનું, યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. આનાથી શું થશે? બેલેન્સ પ્રમોટ થશે, રેસ્પિરેટરી સિસ્ટમનો શ્વસન તંત્રને ઉત્તેજના મળશે, શોલ્ડરની એક્સરસાઇઝ થશે, બેકની એક્સરસાઇઝ થશે અને નેક મસલની, ગરદન, પીઠ અને શોલ્ડર, ખભો, આ ત્રણની એક્સરસાઇઝ થશે. બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. હવે તમને એમ થશે કે આટલું બધું આ યોગા મેટર કેમ કરે છે? બરાબર. તો આપણા 2014માં માનનીય પ્રધાનમંત્રી જ્યારે યુએનજીએમાં યોગા વિશે સ્પીચ આપી હતી અને પછી 177 કન્ટ્રીએ આને એક્સેપ્ટ કર્યું હતું. તો બરાબર. તો આપણે યુએનની બેકિંગ છે યોગામાં. બરાબર. અને આ જ પ્રમાણે આપણે જે પ્રમાણે યોગાને આપણે ઇન્ટરનેશનલ લેવલ પર લઈ ગયા, તે પ્રમાણે જો આ રીતે જ આપણે યોગાને પ્રમોટ કરતા રહીશું તો આપણી સોફ્ટ પાવર વધશે. બરાબર. અને હાલના સમયમાં ઇન્ડિયામાં નહીં પરંતુ વર્લ્ડ વાઇડ યોગા લોકો કરે છે, યોગાને ફોલો કરે છે. બરાબર. કેમ કે યોગાના બહુ જ બધા બેનિફિટ હોય છે આપણી બોડી પર અને આપણા માઇન્ડ ઉપર. આની માટે ગવર્મેન્ટે શું કર્યું છે? ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવી છે કે આપણે ડેલી એક્ટિવિટી કરવી જોઈએ, તેમાં યોગા કરવા જોઈએ. સ્કૂલમાં તો કમ્પલસરી જ રાખવામાં આવેલું છે કે સ્કૂલમાં યોગા કમ્પલસરી કરાવવામાં આવવા જ જોઈએ. બરાબર. ચલો આપણે ગ્લોસરી જોઈ લઈએ. હોલિસ્ટિક એટલે જેમાં બધું ઇન્ક્લુડ હોય, ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્સ. બરાબર. હોલિસ્ટિક એટલે જેમ કે અમારી ટાટ એચએસની બેચ છે એમાં બધું ઇન્ક્લુડ છે. પાર્ટ 2 રિલેટેડ જેટલી બી વસ્તુ છે એટલું સ્ટિમ્યુલેટ કરવું મતલબ પ્રોત્સાહિત કરવું. યોગા આપણી ઘણી બધી જે બોડીની મસલ છે તેને સ્ટિમ્યુલેટ કરશે મતલબ એક્ટિવ કરશે. એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ મતલબ અંતસ્ત્રાવી ગ્રંથિઓ. બરાબર. યોગાથી આપણી એન્ઝાયટી, ચિંતા દૂર થશે. ઇન્સોમિયા મેં તમને કીધું કે SOMN એટલે શું થાય? સ્લીપ થાય. આગળ ઇન લાગી જઈએ તો નોટ, જે ઊંઘી ના શકે. સ્લીપ ડિસ્ટર્બન્સ, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર, સ્કેલેટન એટલે અસ્થિલ તંત્ર, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ રુધિરાભિસરણ તંત્ર, ડાયજેશનથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, બાયસેપ તો ખબર જ હશે, કોણીથી ખભા વચ્ચેના ભાગના સ્નાયુઓ. ઇન એટલે અંદર, હેલ શ્વાસ લેવો, શ્વાસ અંદર લેવો, એક્સ એટલે બહાર, હેલ એટલે શ્વાસ બહાર લેવો. એબડોમિનલ ઓર્ગન, ઉદરના અવયવો. બરાબર. મતલબ જે એબ્સ કહીએ આપણે એ. લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા તંત્ર. તો અહીંયા આપણે ગ્લોસરી પણ કમ્પ્લીટ થાય છે. અમારી આ બેચ સ્ટાર્ટ એચએસ ઇંગ્લિશની કોમ્પ્રિહેન્સિવ બેચ આપણે લોન્ચ કરી છે. તેમાં 11th-12thની બુક આ રીતે જ કવર કરવામાં આવશે જે રીતે આપણે આ ચેપ્ટર કવર કર્યું. ગ્રામર જેમ જેમ દેખાશે ચેપ્ટરમાં તેમ તેમ તમને સમજાવવામાં આવશે. વોકેબ્યુલરીના સિનોનિમ એન્ટોનિમ અને ઓરિજિન જ્યાં પોસિબલ હશે ત્યાં બતાવીશું. દરેક ક્લાસ પછી PDF નોટ્સ આપીશું, પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને આપીશું. દરેક ચેપ્ટર પછી તમે આન્સર લખીને મોકલશો તો અમે તમારા આન્સરનું ઇવેલ્યુએશન કરી આપીશું, જેથી તમને ખબર પડે કે તમારી ભૂલો ક્યાં થઈ રહી છે. કન્સેપ્ટ ક્લેરિટી રાખશો, વોકેબ્યુલરીનો પાવર અને એક્ઝામ ફોકસ અપ્રોચ, તો આ ટાટેચની એક્ઝામ ઇઝીલી તમે ક્લિયર કરી શકશો. બેચની પ્રાઇસ રિઝનેબલ છે, 999 રૂપિયા. એની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ બેચ પરચેસ કરી શકો છો. બેચ રિલેટેડ ક્વેરી હોય તો તમે આ નંબર પર અમને વોટ્સએપ મેસેજ કરી શકો છો. તમારી ક્વેરી અમે દૂર કરી દઈશું. બરાબર. જલ્દીથી જોઈન થઈ જજો બેચમાં. એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે. બરાબર. સિમિલર બેચ HS અને S ની કોમ્પ્રિહેન્સિવ બેચ લોન્ચ કરી છે. તેમાં ફરક કેટલું છે કે 11-12ની જગ્યાએ 9 થી 12ની બુક મતલબ 4 સ્ટાન્ડર્ડની બુક કવર કરશું. સેમ ગ્રામર જેમ જેમ ચેપ્ટરમાં દેખાશે તેમ તેમ સમજવામાં આવશે. વોકેબ્યુલરી વિથ ઓરિજિન, સિનોનિમ એન્ટોનિમ, ઓરિજિન જ્યાં પોસિબલ હશે ત્યાં બતાવીશું. PDF નોટ્સ આપવામાં આવશે. ચેપ્ટર પછી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપીશું દરેક ચેપ્ટર પછી, જેથી તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી શકો. કન્સેપ્ટ ક્લેરિટી, વોકેબ્યુલરી પાવર અને એક્ઝામ ફોકસ અપ્રોચ, તો એક્ઝામ ક્લિયર. બરાબર. તમે અમારું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનમાંથી તમે આ બેચ પરચેસ કરી શકો છો. બેચની પ્રાઇસ છે 1499. એની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. બરાબર. આ નંબર પર તમે મેસેજ કરીને તમે તમારી ક્વેરી પૂછી શકો છો. બરાબર.
આ વોટ્સઅપ નંબર છે. બરાબર. ચલો ગાઈસ, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળે. બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.